ભાવનગરના કાળાનાળા ચોક વિસ્તારમાં આજે એક મહિલાનું રણચંડી સ્વરૂપ સામે આવ્યું। એક મહિલાએ જાહેરમાં એક યુવાનનો કાટલો પકડીને તેને એસપી ઓફિસે ઢસડી ગઈ હતી। હાથમાં લાકડી સાથે આ મહિલાએ મર્દાનગી દાખવી અને યુવકને જાહેરમાં જ કાટલો પકડીને એસપી ઓફિસે લઈ ગઈ હતી। આ બનાવ બનતા લોકો જોવા માટે એકઠા થઈ ગયા હતા અને મહિલા જાહેરમાં સંવાદ અને ડાયલોગબાજી કરતી જોવા મળી હતી। બનાવ સ્થળેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ મહુવાનો એક શખ્સ વોટ્સએપમાં મેસેજ કરી તેને મળવા માટે ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હતો। આખરે આજે તેને કાળાનાળા ચોકમાં મળવા બોલાવીને મહિલાએ પરચો બતાવ્યો હતો તેમ કહી શકાય। ટ્રાફિક વાળા આવી રીતે ગુલામીના ધંધા કરે તો સરકારનો પગાર શું કામ લે છે? એટલે જોઈન્ટ મને રેખાલતામાં મળવા બોલાવે, મારી પાસે સ્ક્રીનશોટ ફોન બધું છે અને અત્યારે હાલમાં એના અધિકારીએ બીજા દ્વારા કેવડાવ્યું મીનાબેન જોશી ધનસુરામાંથી કે હું એને અધિકારીને એક ફોન કરી છોડાવી દઈ કેમ મારો વાર પાવલી છે તો હું પાવલી છું એમાં બચવાનું? આવી કેટલી મહિલાનું શોષણ કરે છે આ લોકો? ભાજપના નામે શોષણ, પોલીસ પણ શોષણ કરે છે। હું જોઉં છું કેટલીક